ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણે નાહી ધોઈ અને દીવા કરી લઈ, પછી આગળનો દિવસ કન્ટિન્યુ કરી. નાહી ધોઈને આવી ગયો કોઈ એમ ના કહેતા માથું ધોઈને આવતો રહ્યો, માથામાં પાણી ફેરવીને આવતો રહ્યો. નાહ્યો સમજો મગર લેંગો હતો. તો હાલો હવે આજનો દિવસ કન્ટિન્યુ કર્યો. હું પેલા દીવા કરતો હોઉં અને પછી આજે આપણે ક્યાંક જવાનું છે. નહીં હોય તો ક્યાંક જાઉં, પણ હાલો કન્ટિન્યુ કરી. તો દીવા કરી લીધા છે અને આજે ગરમી બહુ જ નહીં છે, વરસાદ પણ બહુ જ નહીં. હવે આજે વરસાદ ના આવે અને આજનો દિવસની ખરા રહી જાય તો કાલ હાથી જૂતી જાય, પણ લાગતું નથી કે ખરા બરાબર દે છે. આમાં તો હાથી જો કે આંકવાનું ના હોય, આ તો માંડવો છે. ઓલીવાડીમાં જે માંડવી છે ને એ માંડવીમાં આપણે હાથી આંકવાનું હોય, એટલે ખરાબ દઈ દઈએ તો ભારી કામ થાય. અત્યારના પૂરમાં ગરમી તો બહુ જ નહીં થાય છે. હવે વરસાદ કાલના દિવસમાં આવે કે ના આવે, અથવા આજના દિવસમાં આવે કે ના આવે, એ આગળ આપણે જોશું. આવશે તો બતાવીશ. તો હાલો આગળનો દિવસ કન્ટિન્યુ કરી. તો સવારમાં આપણે બળની રેકડીઓ નાખે છે, છોકરા બળની રેકડીઓ નાખે છે. તો આ બધા કચકાર થઈ ગયો એટલે આપણે બળ પડી હતી ત્યાં. તો એ બળની રેકડીઓ ગાડીનો ખીલે નાખી દઈએ અને ખાડા હતા એ ભરી દઈ. અચ્છા ઠીક હે. તો બ્લોગમાં મહિના રહીજો, આગળ આગળ શું થાય જોઈએ આપણે. આપણે ગુડીભાઈ અત્યારે આરામથી બેઠા છે. એકાદું નામ મસ્તીનું કમેન્ટમાં દઈ દેજો. હું તો અટાણે તો ગુડી ગુડી કરું હું, તો આપણે કંઈક નામ મસ્તીનું રાખશું. અને જાનકી અહીંયા છે, તો જાનકી. તો હાલો આપણે આ કામ કન્ટિન્યુ રાખી. જાણે દો કેમ સ્લીપ થાય ગાડી? ઉલારી નાખો. હવે દાંડિયા હતા. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ખેંચી લેવા. રેડી. કેમ છે ઓડી? બાકી 1.5 કરોડ ની આવ્યા. 1.5 કરોડ ઘર ભેગું થાને ભાઈ. હરખી આગળ નહીં રહેતી, ભાંગી ના લેવારી. હું તમને કહેતો હતો કે આપણે ક્યાંક જવાનું છે, પણ જવાનું ના થયું. પપ્પા વયા ગયા અને પપ્પાને તો એમ ના કહેવાય કે મારે જાઉં. કર્યું કે કાયમ રખડ શું થયો, કામ ધંધી ન કર, બરાબર ને? એટલા માટે એ ગયા છે આજે ખંભાળીએ. અને આપણે મને દઈ ગયા કે તારે આ બધું કામ કરાવી લેવાનું, આવા ઢગલા બધા નાખી અને ફરાવી લે મને કે. તો પપ્પાને નાતા ના પડે એટલે પપ્પાને કહી દીધું કે હા તો તમે જઈ આવો અને હું ઘરે કામ કરાવી લઉં. તો હાલો આપણે ઓલી વાડી માંડવી જતા આવી. કીધીનો ગયો નથી, કોઈ માંડવી ઉપાડી તો નથી ને ગયો. હાલો જોતા આવી. તો ઈ વાળી જતો તો અહીંયા હરપના ઈંડા છે, તો હાલો આપણે જોતા આવી સાપના ઈંડા. તો આ છે સાપનું ઈંડું. મને તો શું આમાં ખબર પડી કે હરપનું ઈંડું નથી, કાલ હરપનું ઈંડું હશે. તો હાલો આપણે જતા ત્યાં જઈ આવી, વાડી જોતા આવી કે માંડવી કોઈ લઈને ગયું. તો હાલો આપણે જઈ આવી. તો આપણે જઈએ માંડવી જોવા, પણ માંડવી જોવા લગભગ આ વરસાદ ઉગવા નહીં ગયે. અહીંયા જ છે, પોલરનું છે, અહીંયાથી દેખાય તો છે, લગભગ તો કોઈ લઈ નથી ગયું. તો મારે અહીંથી જવાનું ક્યાં છે? આમણી પાણી છે. તો હાલો આપણે આ રસ્તો લઈ લઈ. તો એટલા દી હું માંડવીના ભાવ પૂછવા ના આવ્યો હતા, દીની ઓછી ને રાતની જાજી વધવા માંડી. ક્યાં બોલો તું? કવડી થઈ ગઈ. આ હે આપણી જેવીસ માંડવી. ફૂલ પણ સારા જ છે, બહુ વાંધો નથી આવે એવો. મિત્ર આને અને ઓલીને 4 દિવસનો ખાલી ફેર છે, પણ તોય ખાલી 4 દિવસનો માત્ર ફેર છે, તો પણ આ કવડી થઈ ગઈ. તો અહીંયા આપણી માંડવી છે અને માંડવો ને અહીંયા પણ માંડવી છે. તો નથી લઈ ગયું, કોઈ વાંધો તો નથી આવ્યો. ઠીક હે. આમ સારી જશે. આમ ક્યાંય ખાલું દેખાતું નથી એટલે કોઈ છોડવાય ઉપાડ્યો નહીં હોય એટલા માટે. તો હાલો આપણે હવે ઘરે જઈ. ઘરે ગયા મોરા એક કાચવો છે વાવમાં,
વાહ ઉપર સુધી ભરાઈ ગઈ. તો હું તમને દેખાડું ઉપર અહીં ક્યાંક જ આવે લગભગ જે રહ્યો. હું એ જીદી હું તમને કાચબો દેખાડ્યા વગર અહીંથી જવાનું નથી. તો જરીક વાર બની રહ્યો એટલે હું કાચબો દેખાડી દઉં. એનેથી ઓલો વયો જાહે એટલે શાનો મનો બેઠો છે નીકળો જો જોઈ કે વયો ગયો. તો હજી તો હું અહીંયા જ છું. જોઈ લ્યો કાચબો. હવા વધુરી હતી ને ત્યારનો આમ જ છે. ચાલો આપણે પૂછે પૈકી ઘેર વયા જઈએ. સંપલ ગારાવાળા થઈ ગયા તો ઘેર કોઈ ઘેરવા નહીં દે. मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे, देव मानुस निकला. ચાલો આપણે જાય. અહીંયા જરબે ભરાઈ ગઈ આખી. છેલ્લું આખું ભરાઈ ગયું છે. ચાલો આપણે હવે ઘરે જાય. વાહ ખુરશી માથે ચડ્યા માં પડવો નહીં હો ને ભંગાવ નહીં. તો આપણે કહેતા હતા કે કાલ આપણે હાથી આપવાનું છે. પણ તાતા મેં કેમ મારું કામ મેં આવી ગયો છે. આરામ હારો પડાય છે ધીરે ધીરે. આમ નમજીએ તો આમ હાથી હાલે નહીં અને બીડ થાય પડા. આપણે તો જો કે ચોખ્ખું છે વાંધો નથી. ઘણા લોકોના પડા બીડ થઈ જાય. આ જ રીતના મજૂરી ચડી જાય મજૂર માથે. આ જ રીતના મેં કે મારું કામ. હાલો મિત્રો આપણે બપોરા કરી નહીં. બપોરામાં આજે શું છે પપ્પા? મગનું શાક, વાહ મગનું શાક ને રોટલા ને ભાત ને ઉનાના આથણા ને ખાઈ નહીં પછી તમને મળું. મિત્રો ખાઈ પીને રેડી થઈ ગયા છે. હવે આપણે ગુડીભાઈને આપણે દૂધ પાવાનું છે. કેમ કે અત્યારે એ ભૂખી થાય અત્યારે ધવરાવાની ગાયને એવા પડી જાય. એ માટે આપણે સવારનું દૂધ આપણે રાખી દીધું હતું. તો આપણે અત્યારે એને અડધા લીટર જેવું પાઈ દઈ જેથી કરીને એ તાકાત મારી અને ટૂંકમાં ભૂખી ન થાય એટલા માટે હવે આપણે એને દૂધ પાઈ દઈ. આપણા ગુડીભાઈ બેઠા છે. આપણે હવે ગુડીભાઈને દૂધ પાવાનું છે. જો એની ખબર પડી ગઈ એટલે હલચલ થવા માંડી છે. હાલો તો આપણે એને દૂધ પાઈ દઈ. તો આપણે એને દૂધ પાવાનું કરી દૂધ રાખ્યું હતું એટલે આપણે એને પાઈ દઈ. એ ખબર પડી ગઈ છે. હા આવી ગયો. મિક્સ કરી નાખું એટલે સાદું નાખી બે મિક્સ ચોખ્ખું થઈ ગયું. તો પી લીધું છે. હવે પાવરમાં આવશે. મિત્રો અત્યારે આપણે ગુડીને રમાડી છે. ગુડીના પગ આવી ગયા. હવે હું હવે દૂધ ને બધું ચડે એટલે ટૂંકમાં આમ તાકાતમાં આવી ગઈ. હાલ આપણે એને રમાડી. ત્યાં ભાઈ મોરાલી હાલીએ તાર વાહે જાઓ 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 જાઓ. એ મિત્રો આપણી ગુડીને બે પાછલા પગમાં ઘોડાઓને હોય એવી પદમ આવી છે. ચોખ્ખી પદમ દેખાય છે. અત્યારથી જ દેખાય છે. હજી તો ટૂંકમાં વડી થાય ને 3-4 મહિનાની પછી વધારે દેખાય. હજી તો 1 દિવસની થઈ છે ખાલી. એમ તાઈણેથી આવતા હા વાસેડા. ચેકિંગ ચાલુ છે. ક્યાં ગઈ? ક્યાં ગઈ ગુડી? ઓહો ઓહો ઓહો. બધું જોઈ છે બરાબર હે ને જગ્યાએ. ભાઈ એવા ઠેકડા મારે ને જે કેમેરો ચાલુ કરે ને પટ દેખીને ઊભી રહી જાય. હું તને કેમેરાની એલર્જી છે? क्या गुंडा बनेगा रे तू? આમ જોતા કેમેરાની એલર્જી છે તને? આજ ખેતા ઉતારીને જ રહી સીન.
પકડાઈ ગઈ. જો 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 જો. ઓહો ઓહો. ગુડીને બાંધી આવ્યો તો આટલી વારમાં છાંટા આવી ગયા તો ખુરચી માલિક કર મૂકી દઈ ને કે ભીંજા હતા મમ્મી કીધા હે એટલે હલો આપણે ખુરચી માલિક કર મૂકી દઈ. ઓકે મિત્રો આપણે નારિયેળ ઉતારી લઈ એક હતા વરવાંગણાને ઉપર વરવાંગણો છે વરવાંગણો. હાથ રાખી मंजिल का भुला कर जिया तो क्या जिया. मंजिल का भुला कर जिया तो क्या जिया. अगर तुझ में दम है तो उसे पाकर दिखा. पत्र मांगिए. आई थे नटू टाइम ધીરે ધીરે કર નિરાયથી નાખજે. ઘા નાખો ને પતરો ના તોડ ને બાપા વાહો ના ભાંગી નાખે. પાટલું પકડી લેજો ને કે પાટલું મોર આવી ને તું વાહે આવી. છાડી દે. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હે તો પેલા ગોરલને દોવાની છે ને પછી જાનકીને દોવાની છે. તો હાલો જાનકીને દોઈ ને ત્યારે તમને દેખાડું. એનું ખાણ આવી ગયું છે. ખાણમાં બાજરાનો લોટ છે, ગોળ છે, પલાળો ખડ છે, ખોડ આવે ને ખોડ એ ખોડ છે. પેલા આપણા ગુડીભાઈ ધાવે છે. પેલા એની માનું દૂધ પીએ છે પછી આપણે એને દોવાની છે. મિત્રો ગાય દોઈ લીધી છે. હવે આપણે વાસળીને પાઈ લેવાની છે. વાસળીને પાયાનું દીવા કરવા જવાનું હોય તો હાલો આપણે દીવા કરતા આવી અને પછી તમને મળું. જોઈ લ્યો કી રીતે તો મિત્રો વરસાદ હોવાના કારણે આપણે ઘરે જ દીવા કરી લીધા છે. તો દીવાય થઈ ગયા છે અને બધું કામે પતી ગયું છે. તો આજનો વ્લોગમાં આટલું જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાનકડી કોમેન્ટ કરી નાખજો કે તમને કેવો ભાગ ગમ્યો. મળીએ કાલના નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.